हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરી હતી કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું। તો મુક્ત વાયુમય પરમાણુ હોય, તટસ્થ વાયુરૂપ પરમાણુ હોય, એમાં એક ઇલેક્ટ્રોન મુક્ત કરવામાં આપણે એક ઇલેક્ટ્રોન મુક્ત કરીએ અને જે ઊર્જાનો ફેરફાર થાય છે એને આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી। હવે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય। કેમ ધન હોય? તો આયનીકરણ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોન આપણે દાખલ કરવાનો છે, એટલે બહારથી શું કરવું પડે? ઊર્જા આપવી પડે છે। પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે અને દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી કરતાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય। આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે। આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં કેમ વધારો જોવા મળે છે? તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક છે। ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ કેવું છે? વધારે છે। ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોન દૂર કરવો તો ઉર્જા શું કરવી પડે છે? વધારે આપવી પડે છે। જ્યારે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે ક્રમશઃ એક એક કક્ષા વધતી જાય છે અને બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર થતો જાય છે, એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું જે આકર્ષણ બળ છે એ વધારે થતું જાય છે અને ઇલેક્ટ્રોન આપણે ઇઝીલી દૂર કરી શકીએ છીએ। હવે શિલ્ડિંગ અસરની વાત કરી હતી। શિલ્ડિંગ અસર એટલે શું? તો જેમ જેમ ક્રમશઃ કક્ષાઓ ઉમેરતી જાય છે એ બહારના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે પડદાનું કામ કરે છે અને એ પડદાના કારણે પણ બહારની કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ શું થતું હોય છે? ઓછું થતું હોય છે। જેટલા પડદા વધારે એટલું બહારના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ ઓછું થાય છે અને ઇલેક્ટ્રોન આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ, એટલે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે એમ કહી શકીએ। હવે એના પછીનો આપણો જે ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તરીકે પણ ઓળખી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન એક આખો ઇલેક્ટ્રોન અંદર ગેઇન થવાનો છે। ક્લિયર? હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહીશું? તો જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાં એક ઇલેક્ટ્રોન આપણે એડ કરીએ છીએ, એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ ત્યારે ઋણ આયન બને છે અને એ ઋણ આયન બને ત્યારે જે ઊર્જાનો ફેરફાર થાય છે એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। આપણે આયનીકરણ એન્થાલ્પીમાં એવું જોયું કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપીએ છીએ એને આપણે શું કહ્યું હતું? આયનીકરણ એન્થાલ્પી। અહીંયા એક ઇલેક્ટ્રોન ઉમેરી અને ઋણ આયન બને, પહેલામાં ધન આયન બને અને ઊર્જાનો ફેરફાર થાય અને આયનીકરણ એન્થાલ્પી કીધી હતી। અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાય છે અને ઋણ આયન બને છે એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। આપણે એવું શીખ્યા હતા કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ધન હોય છે, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં એવું કંઈ ફિક્સ નથી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન જ હશે કે ઋણ હશે। એ જે તે તત્વના સ્વભાવ પર આધારિત હોય છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહીશું? તો વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બની ત્યારે થતા ઊર્જાના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે। કે સપોઝ કોઈ x પરમાણુ છે એ ગેસિયસ ફોર્મમાં છે, એમાં ઇલેક્ટ્રોન આપણે એડ કરીશું તો એ x માઈનસ ફોર્મમાં આવે છે ત્યારે જે ઊર્જાનો ફેરફાર થાય એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી।
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એન્થાલ્પીનું મૂલ્ય ધન અથવા ઋણ હોય છે. હવે ધન મૂલ્ય ક્યારે હશે અને ઋણ મૂલ્ય ક્યારે હશે? તો જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્માક્ષેપક હોય એટલે કે ઉર્જા મુક્ત થતી હોય ત્યારે તેનું મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે. અને જો એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉષ્મા શોષક એટલે કે ઉષ્માનું શોષણ કરે તો એનું મૂલ્ય છે એ અહીંયા ઋણ આવશે અને અહીંયા ધન આવશે. જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન એડ કરીએ છીએ આપણે ત્યારે ઉર્જા મુક્ત થાય તો એનું મૂલ્ય કેવું આવે? ઋણ આવે. અને જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે ઇલેક્ટ્રોન એડ કરીએ અને ઉષ્મા શોષક પ્રક્રિયા મતલબ કે આપણે બહારથી ઇલેક્ટ્રોન આપવો પડે તો એનું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન છે એમાં એક ઇલેક્ટ્રોન આપણે ઉમેરીએ છીએ તો O- બને છે. એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો O- બને, બરાબર. તો અહીંયા ડેલ્ટા Eg છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણને કેવી મળશે? ઋણ મળશે. પણ જો આ O- છે એમાં ફરીથી હું ઇલેક્ટ્રોન એડ કરું અને O- 2 બને છે ત્યારે એનું ડેલ્ટા Eg નું મૂલ્ય છે એ ધન મળે છે કારણ કે અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. અહીંયા શું થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોન એડ થાય છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. એટલે શરૂઆતમાં પહેલી જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કેવી છે? નેગેટિવ છે. પણ જ્યારે O- ફોર્મમાં આવે છે અને એમાં ઇલેક્ટ્રોન ઉમેરીએ છીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણને ઉષ્મા શોષક એટલે કે બહારથી આપણે ઉર્જા આપવી પડે છે એટલે કેવી મળે છે? ધન મળે છે. ક્લિયર હતું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હશે કે ઋણ હશે એ જે તે તત્વના સ્વભાવ પર આધારિત છે. આયનીકરણ એન્થાલ્પીમાં આપણે ફિક્સ એવું જ કહેતા હતા કે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો બહારથી ઉર્જા આપવી પડે એટલે ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. એટલે કેવી પ્રક્રિયા થાય? ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઉષ્મા શોષક પ્રક્રિયા પણ થાય અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ થાય અને એ જે તે તત્વના સ્વભાવ પર આધારિત છે. પણ જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ઋણ મળે અને ઉષ્મા શોષક પ્રક્રિયા થાય તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ આપણને ધન મળતી હોય છે. ક્લિયર આટલું? હવે આવર્તની જ્યારે વાત કરીએ તો આવર્તમાં ડાબીથી જમણી તરફ આપણે જઈશું. આ ચર્ચા તો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કોમન ચર્ચા કરી પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વલણ કેવું છે અને સમૂહમાં ઉપરથી નીચે જઈએ ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વલણ કેવું છે એ જોઈએ. એના પહેલા એક પોઈન્ટ ક્લિયર કરીશું કે 18મા સમૂહના જે તત્વો છે આખા આવર્ત કોષ્ટકમાં 18મા સમૂહના તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય છે. કેમ ધન હોય છે? તો આપણને ખબર છે કે 18મા સમૂહના તત્વો છે એ નિષ્ક્રિય વાયુ તત્વો છે. હવે એની બહારની કક્ષકનું જે અષ્ટક છે એ તો સંપૂર્ણ ભરાયેલું છે. 18મા સમૂહના તત્વોમાં બહારની કક્ષકનું જે અષ્ટક છે એ સંપૂર્ણપણે ભરાયેલું છે. અને જો આપણે એમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો એ ઇલેક્ટ્રોન એડ કરવા માટે આપણે શું કરવું પડે? બહારથી ઉર્જા વધારે આપવી પડે. અને સપોઝ આપણે ઇલેક્ટ્રોન એડ કરી દઈએ છીએ તો પણ શું થાય છે કે ઇલેક્ટ્રોન એડ કરીશું તો એ ઇલેક્ટ્રોન રચના સ્થાયી બનવાની નથી. એટલે એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. આપણને કારણમાં પૂછે છે
કે 18મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે, કારણ આપો. તો કારણ કે 18મા સમૂહમાં બહારની કક્ષકનું અષ્ટક છે એ સંપૂર્ણ ભરાયેલું છે. જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો બહારથી ઉર્જા આપવી પડે છે અને ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. ઉષ્મા શોષક પ્રક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ધન હોય છે. ક્લિયર આટલું? તો સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ધન હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન ઉમેરવા માટે બહારથી ઉર્જા આપવી પડે અને ઉષ્મા શોષણ પ્રક્રિયા થાય છે. બીજો એક પોઈન્ટ આપણે એ યાદ રાખીશું કે આવર્ત કોષ્ટકમાં 17મા સમૂહના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ સૌથી વધુ ઋણ છે. કેમ સૌથી વધુ ઋણ છે? તો આપણે શીખી ગયા કે 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી છે? ns2np5. તો 17મા સમૂહના જે તત્વો છે એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, અને એ એક ઇલેક્ટ્રોન મેળવી લે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે કે 17મા સમૂહના તત્વો છે એ એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે એની આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ સૌથી વધુ ઋણ છે. કે આવર્ત કોષ્ટકમાં 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ છે. સમૂહ 17ના તત્વોની એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે અને ઉષ્મા શેપક પ્રક્રિયા થાય છે. એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે અને એ જે પ્રક્રિયા થાય છે એ ઉષ્મા શેપક પ્રક્રિયા છે અને તે સૌથી વધુ ઋણ મૂલ્ય ધરાવે છે. ક્લિયર હતું કે 18મા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ધન છે અને 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ છે. ઋણ હોવાનું કારણ શું? કે એક ઇલેક્ટ્રોન મેળવે છે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. એટલે કે ઈઝીલી એમાં ઇલેક્ટ્રોન એડ થઈ જાય છે. એક ઇલેક્ટ્રોન મેળવે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે એટલે કે ઇલેક્ટ્રોન એને મેળવવાનો જ છે. એ 7 બહારની કક્ષકના જે 7 ઇલેક્ટ્રોન છે એને ગુમાવવાનો પ્રયત્ન નહીં કરે, પણ એક ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન વધારે કરશે. એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? સૌથી વધુ ઋણ છે. અને પેલાની કેમ ધન છે? તો ઓલરેડી અષ્ટક પૂરું થયેલું છે અને જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો વધારે પડતી ઉર્જા આપીએ તો પણ એ ઇલેક્ટ્રોન રચના સ્ટેબલ તો ના જ બને. એટલા માટે એ ધન છે. હવે આવર્તમાં વાત કરીએ. આપણે આયનીકરણ એન્થાલ્પીમાં એવું કહેતા હતા કે ડાબીથી જમણી બાજુ જઈએ છીએ તો વધારો થાય છે, ઉપરથી નીચે જઈએ છીએ તો ઘટાડો થાય છે. અહીંયા નવો બળ ઉમેરાયો છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી
વધુ ઋણ બનતી જાય છે. કેમ ઋણ બને? તો આપણે જોઈએ કે સમૂહ 1 ની વાત કરીએ તો સમૂહ 1 ની કોમન ઇલેક્ટ્રોન રચના NS1 છે. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. હવે આમાં જો હું એક ઇલેક્ટ્રોન ઉમેરું તો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. તો ઉષ્મા શોષક પ્રક્રિયા થાય તો એનું મૂલ્ય કેવું આવે? ધન આવે. અહીંયા બે ઇલેક્ટ્રોન જ્યારે સમૂહ 2 ની વાત કરું તો NS2 માંથી બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. આને 7 ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તો 7 મેળવે એના કરતાં એક ગુમાવે એ વધારે ઈઝી પડે. સમૂહ 2 માં બી શું થાય? બે ઇલેક્ટ્રોન ગુમાવે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. જો 6 મેળવે તો એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. તો 2 ગુમાવવાનું વધારે પસંદ કરે. 6 મેળવે એના કરતાં એ 2 ગુમાવવાનું વધારે પસંદ કરશે. એટલે આ બધી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કેવી હશે? ધન હશે. જેમ જેમ આગળ જઈએ પછી 13 માં 14 માં 15 માં 16 માં અને 17 માં તો આને એક જ ઇલેક્ટ્રોન મેળવવાનું છે તો આની વધારે ઋણ થાય. આને 2 ઇલેક્ટ્રોન તો એના કરતાં ઓછી ઋણ. અહીંયા 3 ઇલેક્ટ્રોન મેળવવાના છે તો એના કરતાં ઓછી ઋણ થાય. અહીંયા તો 4 ગુમાવી પણ શકે છે અને 4 મેળવી પણ શકે છે. આપણે સંયોજકતામાં જોયું. અહીંયા 3 ગુમાવશે તો ઈઝીલી એ થશે ને કારણ કે 5 મેળવે એના કરતાં એના માટે 3 ગુમાવવા ઈઝી પડે છે. એટલા માટે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ અને આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જઈશું એમ ઇલેક્ટ્રોનનું જે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે, કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ જે છે એ પોઝિટિવ ચાર્જ વધે છે. બહારથી ઇલેક્ટ્રોન એડ કરીએ આપણે તો એ નાના સેલમાં દાખલ થવાનો છે. તત્વોના નામ સાથે લઈએ એટલે વધારે ખબર પડે. ત્યાં રીતે છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ઇલેક્ટ્રોન રચનાની આપણે આવી લખતા હતા કે હિલિયમ કમ્પ્લીટ 2s1, અહીંયા હિલિયમ કમ્પ્લીટ 2s2, હિલિયમ કમ્પ્લીટ 2s2, 2p1, હિલિયમ કમ્પ્લીટ 2s2, 2p2, નાઇટ્રોજનમાં હિલિયમ કમ્પ્લીટ પછી 2s2, 2p3, હિલિયમ કમ્પ્લીટ 2s2, 2p4 અને અહીંયા ફ્લોરિનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2, 2p5. હવે આપણને અહીંયા ખબર છે કે કેન્દ્ર છે અને કેન્દ્રની આજુબાજુ સેલ કેટલા છે? 2 છે. નવો કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ વધશે. અહીંયા નવો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક ઉમેરાવાનો તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ કેવું થાય છે? વધારે થાય છે. એટલે ઇલેક્ટ્રોન સરળતાથી એ સ્વીકારે છે અને ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારે તો એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું કહેવાય? વધુ ઋણ. તો કેમ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને છે? તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતા ધન વીજભાર વધે અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને છે. ક્લિયર? કે કેન્દ્રમાં ધન વીજભાર વધે છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ શું થાય છે? વધે છે. અને આપણને ખબર છે કે કેન્દ્રની નજીકની કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. નજીકની કક્ષામાં ઉમેરાશે તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધશે. આપણે પરમાણુ ત્રિજ્યામાં શીખી ગયા છે. તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે છે એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી અંદર એડ થઈ જશે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? વધુ ઋણ છે. હવે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈશું. અહીંયા પણ અપવાદ છે. અપવાદ આપણે શીખીશું.
પણ પહેલા કોમન જે હરણ છે એ જોઈએ. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જોવા મળે છે. ઓછું ઋણ મતલબ કે ધન એવું કહી શકીએ. વધુ ઋણ એટલે નેગેટિવ અને ઓછું ઋણ એટલે કે ધીરે 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 ધન તરફ જતું હોય એવું કહેવાય. હવે પહેલા સમૂહની વાત કરું તો આવું કંઈક થશે. આ રીતનું છે પહેલો સમૂહ આપણે. હવે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન એડ થાય हीलियम कंप्लीट 2s1 नियॉन कंप्लीट 3s1 आर्गॉन कंप्लीट 4s1 क्रिप्टॉन कंप्लीट 5s1 xenon कंप्लीट 6s1 અને રેડોન कंप्लीट 7s1. અહીંયા જ્યારે નવો ઇલેક્ટ્રોન દાખલ થશે આ કેન્દ્ર છે આ કક્ષા. હવે અહીંયા નવો ઇલેક્ટ્રોન દાખલ થાય એક એક આખી કક્ષા ઉમેરાશે. અહીંયા એક કક્ષા આખી ઉમેરાઈ જશે તો કેન્દ્રથી દૂર દાખલ થાય છે એવું કહી શકીએ. નવો ઇલેક્ટ્રોન આપણે ઉમેરીએ છીએ એ કેન્દ્રથી દૂર ઉમેરાય છે. હવે કેન્દ્રથી દૂર ઉમેરાતો હશે ત્યારે શું થશે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ કેવું થશે? ઓછું થશે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું થાય એટલે એ ઇલેક્ટ્રોન સરળતાથી એમ કે એ કક્ષામાં રહી શકે નહીં. એટલા માટે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું થાય છે? ઓછું ઋણ થતું જાય છે. કે ઇલેક્ટ્રોન લાંબો સમય એમાં કદાચ ના રહે, એનું આકર્ષણ બળ ઓછું હોય તો ફિલિંગ્સ હોય તો એ ટકી શકે ને એના જેવું થાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ઉમેરાય છે. તેથી ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય છે. તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પીમાં તો આપણે ઘણા બધા અપવાદો જોયા હતા કે બેરેલિયમ અને બોરોન વચ્ચેનો અપવાદ હતો, પછી નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચેનો અપવાદ હતો. અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એમાં પણ અપવાદ છે કે આપણે સમૂહ 16 અને સમૂહ 17 માં વાત કરીએ. સમૂહ 16 અને સમૂહ 17. 16મા સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. 17મા સમૂહમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. હવે આ ઓક્સિજનની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ -141 છે, જ્યારે સલ્ફરની છે એ -200 છે. ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પીની વાત કરું તો અહીંયા 328 છે અને અહીંયા 349 છે. મેં એવું કીધું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ઓછી ઋણ થાય. આની એક 325 છે તો અહીંયા ઓછું ઋણ થવું જોઈએ. પણ અહીંયા તો શું થાય છે કે સલ્ફરની અને ક્લોરીનની વધુ ઋણ છે એવું કહી શકું.
અપવાદની વધુ ઋણ છે અને ફ્લોરીન કરતા ક્લોરીનની વધુ ઋણ છે એવું કહેવાય. આમ તો આપણે એવું કીધું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ ત્યારે ઓછી ઋણ થતી જાય, પાછી અહીંયા ઓછી ઋણ થઈ જાય છે. દેખો અહીંયા પાછી ઓછી ઋણ થાય છે. એટલે કે આ અપવાદ એવા છે કે અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યારે એનો સેલ કેવો હશે, n બરાબર શું હશે, અને અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે એનો સેલ કયો હશે, n બરાબર 3 હશે એવું કહેવાય. આપણે ઇલેક્ટ્રોન રચના શીખ્યા છીએ કે અહીંયા આપણે શું લઈએ છીએ, હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4, જ્યારે અહીંયા શું આવે છે, નિયોન કમ્પ્લીટ 3s2 3p4, અહીંયા હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5 અને અહીંયા નિયોન કમ્પ્લીટ 3s2 3p5. તો આપણે એવું શીખી ગયા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જોવા મળે. પણ ઓક્સિજન અને સલ્ફર અને ફ્લોરીન અને ક્લોરીન એમાં અપવાદ જોવા મળે છે. પાછું બ્રોમિન આયોડિન એસ્કેટિનમાં જઈએ છીએ તો ક્રમશઃ જે નિયમ આપણો હતો એ પ્રમાણે થાય છે. તો ઓક્સિજન અને ફ્લોરીનમાં જે આપણે નવો ઇલેક્ટ્રોન દાખલ કરીશું એ કક્ષા 2 માં જાય છે એવું કહેવાય. અહીંયા પણ નવો ઇલેક્ટ્રોન છે એ કક્ષા 2 માં દાખલ થશે. તો જ્યારે ઇલેક્ટ્રોન કક્ષા 2 માં દાખલ થશે ત્યારે એક તો સેલ નાનો છે, એની કક્ષા કેવી છે, નાની છે. એટલે બહારથી જો ઇલેક્ટ્રોન આવે તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય, અપાકર્ષણ બળ વધી જાય છે. અહીંયા બહારથી નવો ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે છે. એના કારણે એની આયનીકરણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ઓછી ઋણ છે. અને અહીંયા જે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ મોટા સેલમાં ઉમેરાય છે એવું કહેવાય. 2 કરતા 3 તો મોટા જ કહેવાય. તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન n બરાબર 3 કક્ષામાં જતો હોય છે. એટલે ઇલેક્ટ્રોનને સ્પેસ કેવી મળે છે, વધારે મળે છે, વધારે જગ્યા મળે છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ કેવું થાય છે, ઓછું થાય છે. અને ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ ઓછું થાય એટલે ઇલેક્ટ્રોન છે એ સરળતાથી જઈ શકે છે એવું કહેવાય. ક્લિયર? આ અપવાદ કારણમાં પૂછાતું હોય છે કે ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે અથવા તો ફ્લોરીન કરતાં ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ વધુ ઋણ છે. કારણ આપો તો કારણમાં શું લખીશું, ઓક્સિજન અને ફ્લોરીનમાં ઉમેરાતો નવો ઇલેક્ટ્રોન કક્ષા 2 માં ઉમેરાય છે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે છે. જ્યારે સલ્ફર અને ક્લોરીનમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે એ કક્ષા n બરાબર 3 માં ઉમેરાતો હોય છે. એના કારણે ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળમાં ઘટાડો થાય છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળે છે. અને પછી આ બધા જે તત્વો છે એમાં તો આપણો જે ક્રમશઃ ક્રમ છે એ જ આવશે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જાય છે. ક્લિયર? શું યાદ રાખીશું આમાં? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહીશું? તો વાયુ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને ત્યારે થતા ઊર્જાના ફેરફારને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. ઓક્સિજનના એક્ઝામ્પલમાં આપણે જોયું કે ઓક્સિજનની પહેલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કેવી છે? ઋણ છે. પણ બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન છે. અહીંયા થયું ને કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય, એક ઇલેક્ટ્રોન ઓલરેડી અંદર ગયો છે અને બીજો ઇલેક્ટ્રોન તમે એડ કરો છો ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ વધી જાય છે. એટલા માટે આપણે બહારથી શું કરવી પડે છે? ઉર્જા આપવી પડે છે. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન પણ હોય અને ઋણ પણ હોય. જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય એટલે કે ઇલેક્ટ્રોન એડ થાય અને ઉર્જા મુક્ત થતી હોય તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ આવશે. અને ઇલેક્ટ્રોન એડ થાય અને આપણે બહારથી ઉર્જા આપીએ છીએ એટલે કે ઉષ્માનું શોષણ થતું હોય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન આવે. સમૂહ 18 માં ધન આવે છે. કેમ? તો બહારથી ઉર્જા આપવી પડે છે. સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે છે. કેમ? તો ઇઝીલી એક જ ઇલેક્ટ્રોન જોઈએ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે.
એટલા માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે? વધુ ઋણ છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે. કેમ? તો કેન્દ્રમાં ધન વીજભાર વધે છે. નાની કક્ષામાં સેલ ઉમેરાતા હોય એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એમાં વધારો જોવા મળે છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય છે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર ઉમેરાય છે અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ ઓછું થતું જાય છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ઓછી ઋણ બનતી જાય છે. અપવાદમાં શું યાદ રાખીશું કે સલ્ફર કરતા ઓક્સિજન કરતા સલ્ફરની અને ફ્લોરિન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. કેમ? તો ઓક્સિજન અને ફ્લોરિનમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન કક્ષા 2 માં ઉમેરાય છે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ વધે છે એટલે બહારથી થોડી ઉર્જા આપણે શું કરવી પડે? આપવી પડે. અહીંયા શું થાય છે કે સલ્ફર અને ક્લોરીનમાં ઉમેરાતો ઓક્સિજન છે એ કક્ષા 3 માં ઉમેરાય છે એટલે કે ઇલેક્ટ્રોનને રહેવા માટે સ્પેસ વધારે મળે છે, જગ્યા એને વધારે મળે છે. એના કારણે અહીંયા મૂલ્ય વધુ ઋણ જોવા મળે છે. ક્લિયર? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વલણ આપણે કમ્પેરિઝન કરજો તો યાદ રહેશે કે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો કેવી છે? વધે છે. સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ઘટે છે. અહીંયા શું યાદ રાખીશું? ડાબીથી જમણી બાજુ વધુ ઋણ અને ઉપરથી નીચેની તરફ જતા ઓછી ઋણ. ક્લિયર હતું? હવે બીજો ટોપિક આપણો આના પછી આવશે વિદ્યુત